અત્યારે આપણે જોઈએ કે ગામે ગામ અને ખાસ કરીને દરેક તાલુકા લેવલે આવા લેભાગુ જે કન્સલ્ટન્ટ છે ફૂટી નીકળ્યા છે અને જે ખોટા ડોક્યુમેન્ટ્સ ખોટા પેપર દ્વારા લોકોને વિદેશ મોકલવા માટે પ્રેરણા આપતા હોય છે અને પ્રેરિત કરતા હોય છે. આવા લોકોથી સાવચેત રહેવાની જરૂર એટલા માટે છે કે અમદાવાદની અંદર કે મોટા શહેરોની અંદર માન્ય એસોસિએશનના ઓથોરાઇઝ કે સરકારના જે નિયમો અનુસાર જે લોકો વિઝા કન્સલ્ટન્ટ છે એમની પાસે જવું જોઈએ અને જે સાચું માર્ગદર્શન આપવા માટે સક્ષમ છે. વર્ષોથી તે પોતાની પેઢી લઈને બેઠા છે. સાથે જ્યારે પણ આપ કોઈ પણ કન્સલ્ટન્ટ પાસે જાઓ છો તો એની ખોટી લાલચમાં આવ્યા વગર એ કેટલા વર્ષથી કામ કરે છે, કેટલા લોકોનો રેફરન્સ છે, એ રેફરન્સ સાથે આપણે ત્યાં જઈશું તો આપણને યોગ્ય માહિતી મળશે. અધરવાઇઝ આપણે તાલુકા લેવલે જે લોકો બેઠા છે એમના ત્યાં ખોટા ડોક્યુમેન્ટ્સ સાથે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણા ભવિષ્ય સાથે આપણે ચેડા કરીએ છીએ. ખાસ કરીને કોન્સ્યુલેટની અંદર એક વખત ખોટા પેપર સાથે આપણો પાસપોર્ટ સબમિટ થાય છે ત્યારે પરમનન્ટ આપણે બ્લેકલિસ્ટ થઈ જતા હોય છે અને જેના પરિણામે આપણી કારકિર્દી સંપૂર્ણ ત્યાં પૂર્ણ થઈ જતી હોય છે. એટલે ખાસ પ્રજાને પણ અને લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે માન્ય જે ઓથોરાઇઝ કન્સલ્ટન્ટ હોય એમની પાસે જ આપ જાઓ અને એના માર્ગદર્શન હેઠળ જ આપણે વિઝા માટે એપ્લાય કરો.